ડર એટલે શું? ભય એટલે શું? જે વસ્તુ થવાની નથી, કદાચ થશે પણ, અને એવી ચિંતા આપણે અત્યારથી આપણે કોરી થાય છે. એકનો ફડકો લાગે છે કે જેથી આપણે કંઈ પણ નવું કરતા પહેલાં વિચારીએ છીએ. ડરને લીધે આપણે વર્તમાન અને ભવિષ્ય બંને ખરાબ કરીએ છીએ. ભવિષ્યની આપણે ચિંતા સતત થતી હોય કે આજનો દિવસ મારો સારો જશે પણ નહીં, કંઈ થયું પણ ન હોય, સારો જતો જ હોય, પરંતુ આવી ચિંતાઓ આપણે સતત ને સતત થતી હોય. ડર એ માણસને ખોખલો બનાવી દે છે. એક ઉદાહરણ દઈએ કે આપણે એક સગા મારા હતા, એને એક ગાંઠ, તો ઓપરેશન થઈ ગયું, સરસ થઈ ગયું, ગાંઠને રિપોર્ટ માટે મોકલાવ્યો, પરંતુ એની ચિંતા એવી હતી કે આ કેન્સરની જ ગાંઠ હશે. એને લીધે વ્યવસ્થિત જમતા નહીં, વ્યવસ્થિત સૂતા નહીં. આને લીધે એની શરીર ઉપર નેગેટિવ ઇફેક્ટ થઈ. એને લીધે એનું વેઇટ લગભગ 8-10-15 કિલો ઘટી ગયું. એને લીધે એને શારીરિક તકલીફો પડવા માંડી. 15-20 દિવસ પછી એ રિપોર્ટ આવ્યો, રિપોર્ટ નેગેટિવ હતો, કોઈ પણ પ્રકારનું એવું કારણ હતું નહીં કે જે કેન્સર થઈ છે. આથી કાર્યો હંમેશા ધણીનું થાય છે. એવું છે ને એ સમજી ભગવાન પ્રત્યે સારી શ્રદ્ધા રાખી સતત કાર્ય કરતું રહેવું. બાકી તો ઉપરવાળો એની મરજી મુજબ, એની ઈચ્છા મુજબ, આપણી જેટલી પાચવવાની શક્તિ છે તે મુજબ આપને ફળ દેતો રહેતો છે. આભાર.